श्रेण तु पुरुषोत्तम गुरु तु सिद्ध बुद्ध तु स्कंद विनायक सविता पावक तु ब्रह्माद्य तु सर्वशक्ति तु ईशो पिता प्रभु तु राम विष्णु तु राम कृष्ण तु रहे मतावो तु वासुदेव गो विश्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निभय आत्मलिंग शिव तु ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। आस्थापन बस्ती अनुवासन बस्ती। आस्थापन बस्ती एना अतियोग मिथ्या योग एना उपद्रवो અને એની ચિકિત્સા ઉપદ્રવ થાય ત્યારે શું કરવું એ આપણે જોયું। આસ્થાપન બસ્તી અને અનુવાસન બસ્તી। આસ્થાપન બસ્તી કઈ રીતે બનાવી એમાં મધ સૈંધવ સ્નેહ કલ્ક અને ક્વાથ એનું પ્રમાણ એ પણ આપણે જોયું। કેટલામાં શ્લોક છે? હા, અને નિરૂપ બસ્તી જો પાછી ટાઈમે ન નીકળે તો કયા કયા ઉપાયો કરવાના કે ત્વરિત સ્નિગ્ધ તીક્ષ્ણ ઉષ્ણ બસ્તીમ અન્યમ પ્રપીડયત વિદ્યાત ફલવર્તિમ વા સ્વેદનો ત્રાસ નાદી છે। ત્રાસ આપવાનો, ભય પમાડો, એનાથી બસ્તી ચાલુ થઈ જાય। સ્વયં એવ નિવૃત્તે તો પોતાની રીતે જ તું દ્વિતીય બસ્તી છે સ્વયં એવ પોતાની રીતે બહુ ઝડપથી નિરુબસ્તી પાછી નીકળી જાય તો દ્વિતીય બસ્તી છે બીજી બસ્તી આપવાની, તૃતીયો ત્રીજી બસ્તી આપવાની, ચતુર્થો ચોથી બસ્તી ચોથી વાર આપવાની। યાવત વાસ નિરૂઢતા જ્યાં સુધી બસ્તી ટકે ત્યાં સુધી આસ્થાપન બસ્તી આપવાની। વિરિક્ત વચ્ચે યોગાદિ વિદ્યાત। હવે નિરુ બસ્તીના ઇનયોગ, મિથ્યા યોગ અને અતિયોગ એના લક્ષણો એ વિરિક્તવત વિરેચન કર્મમાં જે આપણે ઇનયોગ મિથ્યાયોગ અતિયોગ આપ્યા એ લક્ષણો બધાએ બસ્તીમાં નિરુ બસ્તીમાં થાય છે। અયોગ બસ્તી માની લ્યો કે બસ્તીનો અયોગ થયો હોય તો બસ્તી રોકાતી હોય, બસ્તી ઉપર ન ચડે, બસ્તી તરત બહાર નીકળી જાય, એ અયોગ કયો। સમ્યક યોગની અંદર બસ્તી સુચારુ રૂપે આંતરડામાં ફેલાઈ જાય, મળને છૂટા પાડે અને યોગ્ય સમયે દોષ સાથે બસ્તી બહાર નીકળે, વાયુનું અનુલોમન કરે અને શરીરની અંદર સ્ફૂર્તિ આવે। આ લક્ષણો થાય સમ્યક યોગના। અતિયોગની અંદર બસ્તીના અતિયોગની અંદર વિરેચન થઈ જાય, પછી સરક્ત
લોહી પણ નીકળવા માંડે, સફેદ ફીણા સાથેનો મળ પણ નીકળવા માંડે, દાહ બળતરા થવા માંડે. આ બધા લક્ષણો થાય અને એ અતિયોગના લક્ષણો છે. યોગે તું ભોજીએ તો હવે નિરુબસ્તી આપે પછી જમવામાં કોષને વારેણા સ્નાત તનુ ધનુ રસ ઓદનહમ. કોષને વારેણા સ્નાન, કોષને એટલે ઉષ્ણ જળથી સ્નાન કરાવવાનું. અને પછી તનુ ધન્વ રસ, જે ભાતનો પાતળો રસ બનાવેલો હોય એ આપવાનો. એટલે 16 ગણા પાણીથી ભાતને રાંધવાનો અને એ રસ એને આપવાનો. તનુ ધન્વ રસ ઓદનેહી, ભાતનો જે પાતળો રસ છે એ આપવાનો છે. ભોજન શા માટે કરાવવું જોઈએ? મારે નિરુબસ્તી આપી અને ત્યાર પછી અનુવાસનમાં થોડુંક ખાવ, ભૂખ્યા પેટે અનુવાસન નહીં આપવાની, થોડુંક કંઈક પેટમાં નાખેલું જોઈએ. નિરુબસ્તી આપ્યા પછી ભોજન કરવાનું છે. કે જો ભોજન ન કરીએ તો શું થાય? વિકારા એ નિરૂઢસ્ય ભવંતી પ્રચલૈ મલેહી. વિકારો, માની લો કે બસ્તી આપીએ એટલે અંદરના જે દોષો છે વિક્ષુબ્ધ થાય, ચારે દિશામાં આમ તેમ ફરવા માંડે અને તે સુખ ઉષ્ણ અંબુ સિક્તસ્ય યાંતિ ભુક્ત વત્સમમ. એ ચારે બાજુ પ્રચલયમાન થયેલા દોષો ભુક્તવત ભોજન કરવાથી શાંત થાય છે. એટલા માટે નિરુબસ્તી આપ્યા પછી ભોજન કરાવવાનું. અત વાત અર્દિત ભૂય સદ્ય એવ અનુવાસેત. જે વાયુથી પીડાયેલો માણસ હોય એને સામાન્ય રીતે આપણે આસ્થાપન એવી બસ્તી આપણે આપતા હોઈએ. પણ જેનામાં વાયુનો પ્રકોપ હોય, વાયુથી વધારે પીડાતો હોય, એને ભૂય સદ્ય તરત જ વાત એવ અનુવાસન બસ્તી તરત આપવાની. એટલે કે નિરુબસ્તી આપી અને થોડી વારમાં તરત જ અનુવાસન બસ્તી આપી દેવાની. અનુવાસન બસ્તી એટલા માટે આપવાની. નિરુબસ્તી છે શોધન બસ્તી છે. શોધન બસ્તી સામાન્ય રીતે વાયુ વધારે, એક તો વાયુનો રોગ હોય, વાયુ વધારે હોય અને એમાં પછી આસ્થાપન બસ્તી આપી હોય, એટલે વાયુના શમન માટે તરત જ અનુવાસન બસ્તી આપવાની. જો અનુવાસન બસ્તી તરત આપવામાં ન હોય તો વાયુનો પ્રકોપ થાય અને વિગુણ અવસ્થામાં ગમે તે અવયવમાં જાય અને દોષો ઉત્પન્ન કરે. સમ્યક હીન અતિયોગાશ્ચ તસ્ય સ્યુઃ સ્નેહપિત્વત. અનુવાસન બસ્તીમાં હીનયોગ, મિથ્યાયોગ અને સમ્યક યોગ. તો સ્નેહપિત્વત, સ્નેહન કર્મ જ્યારે આપણે ઘૃતપાન કે તેલનું પાન કરાવતા હોય એ વખતે સમ્યક યોગ, હીનયોગ અને અતિયોગના જે લક્ષણો મળે છે એ જ લક્ષણો અનુવાસન બસ્તીમાં મળે. વિરેચનમાં જે હીનયોગ, અતિયોગ અને સમ્યક યોગના લક્ષણો છે એ આસ્થાપન બસ્તીમાં મળે. સ્નેહન કર્મની અંદર જે હીનયોગ, અતિયોગ અને સમ્યક યોગના લક્ષણો મળે એ અનુવાસન બસ્તીમાં મળે. સમ્યક યોગ એટલે સમળ સ્નેહ, મળ અને મૂત્ર સ્નેહ સાથે હોય. પ્રસ્વેદ, પરસેવામાં પણ સ્નેહની ગંધ આવવા માંડે. વાત અનુલોમન, વાયુનું અનુલોમન થાય. શરીર ગૌરમ, શરીર થોડું ભારે લાગવા માંડે. આવું થાય તો એ સમ્યક યોગ થયો. હીન યોગની અંદર સ્નેહનો હીન યોગ થયો હોય તો અગ્નિ અતિ પ્રદીપ્ત થાય, તિમિર એટલે ચક્કર આવવા માંડે, દુર્બળતાની અનુભૂતિ થાય. આવા બધા લક્ષણો થાય તો હીન યોગ થયો સ્નેહનો. શરીરમાં વૃક્ષતા ઉત્પન્ન થાય, એ સમ્યક, એ હીન યોગ થયો. અતિયોગ થયો હોય તો શરીર ગૌરવ, શરીર અતિ ભારે થાય, જાણે કે ચામડાથી અથવા ભીના કપડાથી શરીર લપેટાયેલું હોય એવો અનુભવ થવા માંડે.
સસ્નેહ સ્નિગ્ધ માંસરસ સાથે મળની પ્રવૃત્તિ થાય, આવા બધા લક્ષણો થાય તો સ્નેહનો અતિયોગ થયો કહેવાય. કિંચિત કાલમ સ્થિતો યશ્ચ સ પુરુષો નિવર્તન્તે. સ અનુલોમ અનિલઃ સ્નેહ તત્સિદ્ધમ અનુવાસન. અનુવાસન બસ્તીનો સમ્યક યોગ થયો એ કેમ કહેવાય? તો કિંચિત કાલમ, કિંચિત એટલે થોડોક કાળ. એ દરેક માટે અલગ અલગ હોય. કફવાળા માટે, પિત્તવાળા માટે, વાયુવાળા માટે. કફવાળા માટે માની લો કે કલાક રહે તો સમ્યક થાય. પિત્તવાળા માટે 2-3 કલાક હોય તો વાયુવાળા માટે વધારે રહે તો એ વધારે સારી રીતે વાયુને કંટ્રોલ કરે. તો કિંચિત કાલમ, અહીંયા કાલ ફિક્સ નથી, પણ કિંચિત કાલમ સ્થિતો યશ્ચ સપુરુષો નિવર્તન્તે. એ જે સ્નેહ આપ્યો હોય એ પુરુષ સાથે બહાર નીકળે. સ અનુલોમ અનિલઃ, અનિલ એટલે વાયુનું અનુલોમન કરે. સ્નેહ તત્ સિદ્ધમ અનુવાસનમ, આ અનુવાસન બસ્તી સિદ્ધ બસ્તી કહેવાય. સિદ્ધ એટલે સમ્યક યોગ થયો એવું કહેવાય. દોષ પરત્વે અનુવાસન બસ્તીની સંખ્યા એકમ ત્રીન વા બલા સેતુ સ્નેહ બસ્તીન પ્રકલ્પયેત. પંચવા સપ્તવા પિતે 9 11 વા અનિલે પુનઃ તત આપી યુગ્માન તુ પુનઃ આસ્થાપનમ તત. કફવાળાને 1 અથવા 3 આપવાની અનુવાસન બસ્તી. પિત્તવાળાને 5 અથવા 7 આપવાની છે, અને વાયુવાળાને 9 અથવા 11 આપવાની છે. કદાચ આમાં આવશે, પણ હું થોડું એ વાત કરી દઉં કે જ્યારે પણ બસ્તી ચાલુ કરો ને સીધી નિરુ બસ્તી ક્યારેય ચાલુ નહીં કરે. પહેલાં અનુવાસન બસ્તી ચાલુ કરવાની હોય. ઘણીવાર પહેલી અનુવાસન બસ્તી, પછી આસ્થાપન, અનુવાસન, આસ્થાપન, અનુવાસન, આસ્થાપન, છેલ્લે અનુવાસન. ઘણીવાર સ્પેશિયલ કેસની અંદર પહેલાં 3 અનુવાસન, પછી આસ્થાપન, પછી અનુવાસન, પછી આસ્થાપન, પછી 3 અનુવાસન કે 2 અનુવાસન. તો વાયુની પ્રધાનતા હોય તો અનુવાસનની સંખ્યા વધી જાય, અને શોધનનું હોય તો કમસે કમ પહેલાં અનુવાસન પછી આસ્થાપન અલ્ટરનેટ ચાલશે. કફ પિત્ત અનિલેશુ અન્નમ યુષ ક્ષીર રસૈ ક્રમાદ. કફનો વિકાર હોય તો અનુવાસન બસ્તી પછી યુષ આપો. યુષ એટલે સૂપ, 16 ગણા પાણીથી બનાવેલો. પિત્ત હોય તો ક્ષીર, ક્ષીર એટલે દૂધ. અનિલેશુ રસઃ, અનિલમાં રસ આપવાનો. આમાં માંસ રસ કહે, બાકી આપણે ભાતથી પકાવેલો રસ પણ સમજી શકાય. વાતગ્ન ઔષધ નિહિક્વાથ તીવ્રતાત સંધેવૈર્યુત બસ્તી રેકો નીલે સ્નિગ્ધ સ્યાત અમ્લ ઉષ્ણ રસાન્વિત. વાયુના રોગમાં વાતગ્ન ઔષધ નિહિક્વાથ, વાયુના રોગમાં જો નિરુબસ્તી આપી હોય તો વાતગ્ન ઔષધ, વાયુને હણનારા ઔષધોથી બસ્તી આપવાની. યાને કે દશમૂળ, દશમૂળ છે પરમ વાત નાશક છે. ક્વાથ ત્રિવૃતા સૈંધવયુતમ, ત્રિવૃત અને સૈંધવ નાખીને આપવાની. બસ્તી રેકો અનિલે સ્નિગ્ધ સ્યાત અમ્લ ઉષ્ણ રસાન્વિત. એમાં વાયુ વધારે હોય એને સ્નિગ્ધ સ્વાદ એટલે મધુર, અમ્લ અને ઉષ્ણ રસથી મિશ્રિત બસ્તી આપવાની છે. હવે વાયુની, પિત્તની અને કફની ત્રણેની નિરુ બસ્તી અલગ અલગ છે. એમાં વાયુના રોગમાં નિરુ બસ્તી આપી હોય તો ત્રિવૃત ને સૈંધવ તો છે જ, દશમૂળ તો છે જ, પણ સાથે સાથે સ્નિગ્ધ, સ્વાદ અને અમ્લ અને ઉષ્ણ આવા ઔષધો આપવાના છે.
પિત્તની અંદર ન્યગ્રોધાદી ગણ, ન્યગ્રોધ એટલે લગભગ જોવો તો નિર્ગુંડી કેવું કંઈક થાય. ન્યગ્રોધાદી ગણ ક્વાત પદ્મકાદી સ્તાયુતો પિત્તે સ્વાદુ હિમો સાજ્ય શિરે ઇક્ષુરસા અક્ષિકો. ન્યગ્રોધાદી ગણમાં કેલા ઔષધોનો ક્વાતની સાથે સાથે પદ્મકાદી, પદ્મ એટલે કમળ અને સુગંધી, હા ન્યગ્રોધ એટલે વડ. ઓકે, ન્યગ્રોધાદી જે વડના વટાદી વર્ગ લખ્યો છે એ ઔષધની સાથે સાથે પદ્મકાદી ગણ એનો ક્વાથ આપવાનો. અને સ્વાદુ હિમો, સ્વાદુ હોય અને હિમ હોય, શીત હોય. ઇક્ષુરસ અને ક્ષીર, દૂધ અને શેરડીનો રસ સમાક્ષિકો મધ મેળવીને આપવાનો અને એ બસથી ઠંડી કરીને આપવાની. જો આમાં ઉષ્ણ કરીને આપવાની. વાયુના રોગમાં ઉષ્ણ બસ્તી આપવાની છે. પિત્તના રોગોમાં આ બસ્તીના ઉકાળાને બધું કરી શીત કરીને પછી પિત્તના રોગોમાં બસ્તી આપવાની છે. કફના રોગોમાં આરગવદાદી નિષ્ક્વાથ વત્સકાદી યુતાસ્ત્રય વૃક્ષાસ ક્ષૌદ્ર ગોમૂત્ર તીક્ષ્ણોષ્ણ કટુકાહ કફે. આરગવદાદી ની ક્વાથ, આરગવદાદી જે ગણ છે એનો ક્વાથ, વત્સકાદી એનો ગણનો ક્વાથ, ત્રય આ બધાની અંદર વૃક્ષ, સક્ષૌદ્ર, ક્ષૌદ્ર એટલે મધ, ગોમૂત્ર, તીક્ષ્ણ અને ઉષ્ણ, કટુ એટલે તીખા એવા રસથી સિદ્ધ કરેલ ક્વાથ જે છે એવા આપવાના. શેમાં આપવાના? કફમાં. તો ફરી વાર થોડું આનું રિપીટ કરી લઈએ એટલે બસ્તીનો બરાબર થઈ જાય. વાયુના રોગ હોય તો દશમૂલાદી વગેરે જે વાતજ્ઞ ઔષધ છે એનાથી સિદ્ધ કરેલા ઔષધ આપવાના. એમાં ત્રિવૃત ને સેંધવની સાથે સ્નિગ્ધ સ્વાદ અને અમ્લ લવણયુક્ત ઉષ્ણ બસ્તી આપવાની. પિત્તની અંદર ન્યગ્રોધાદી ક્વાથ અને પદ્મકાદીની સાથે સ્વાદુ એટલે મધુર, હિમો એટલે શીત, ક્ષીર એટલે કે દૂધ, ઇક્ષુ એટલે શેરડીનો રસ અને સાજ્ય એટલે ઘી, માક્ષિક એટલે મધ. આની સાથે શીત એટલે ઠંડી કરીને ઔષધ આપણને ગરમા ગરમ નહીં આપવાની. કફના રોગોમાં આરગવદાદી ક્વાથ અને વત્સકાદી ક્વાથ એ ગણમાં કેલા બધા ઔષધો ની હારે વૃક્ષ ગુણયુક્ત ક્ષૌદ્ર એટલે કે મધ, ગોમૂત્ર, તીક્ષ્ણ, ઉષ્ણ અને કટુ એવા રસવાળા ઔષધથી સિદ્ધ કરેલ ક્વાથ એ કફના રોગોમાં આપવાનું. સનિપાતમાં ત્રય સનિપાતે પે દોષં જ્ઞંતિ યત ક્રમાત. ત્રણ દોષ જ્યારે હોય ત્યારે ત્રણે દોષને સમ કરે એવું ત્રણેયના કોમ્યુનિકેશન કરીને બસ્તી આપવાની છે. આ ત્રિભ્ય પરમ બસ્તી મતો ન ઈચ્છન્તે ચિકિત્સક નહીં દોષ ચતુર્થો અસ્તિ પુનઃ દીયતે યમ પ્રતિ. 3 બસ્તીથી 3 દોષ મટી જાય અને ચોથો દોષ છે જ નહીં. ત્રિભ્ય પરમ બસ્તી મતો ન ઈચ્છન્તે ચિકિત્સક નહીં દોષ ચતુર્થો અંતિ. ચોથો દોષ જ નથી. પુનઃ દીયતે યમ પ્રતિ. માટે 3 કરતા વિશેષ બસ્તી આપવાનું બીજા કેટલાક વૈદ્ય ઈચ્છતા જ નથી. 3 એટલે ઉપર કીધી વાયુ પિત્ત કફ પ્રમાણે. ઉત્ક્લેશનમ શુદ્ધિકરમ દોષાણામ શમનમ ક્રમાત ત્રિદેવ કલ્પયેત અસ્તિમ ઇતિ અન્યેપી પ્રચક્ષતે. એક ઉત્ક્લેશ કરનાર બસ્તી હોય, એક શુદ્ધિ કરનાર હોય અને એક શમન કરનારી બસ્તી. બસ્તીના 3 પ્રકાર. એક દોષને ઉખાડે,
એક દોષનું શોધન કરે અને એક દોષનું શમન કરે. આ 3 પ્રકારની બસ્તી. હવે નિરૂઢ બસ્તી ક્યાં સુધી ચાલુ રાખવી? સમ્યક નિરૂઢ લિંગમ તુ ન અસંભાવ્યત નિવર્તન્તે. નિરૂઢ બસ્તીનો સમ્યક યોગ ન થાય ત્યાં સુધી નિરૂઢ બસ્તી આપવાનું ચાલુ રાખવાનું, ત્યાં સુધી બંધ કરવાની નહીં. આગળ આપણે જોઈ ગયું 1, 2, 3, 4, 5 એ નિરૂઢ બસ્તી આપણને જ્યાં સુધી ઔષધો બહાર ન નીકળે ત્યાં સુધી. પ્રાક સ્નેહ એક પંચાત દ્વાદશ સ્થાપનાની ચ સ અનુવાસનમ કર્મ એવ બસ્તય ત્રિશ ઇરિતાહ. આપણે આગળ વાત કરી એમ પહેલે સ્નેહ બસ્તી, અનુવાસન બસ્તી, પછી નિરૂ, વારા ફરતી સ્નેહ નિરૂ, સ્નેહ નિરૂ, સ્નેહ નિરૂ, અને છેલ્લે નિરૂ અનુવાસન બસ્તી આપવાની. આ જે બસ્તી છે અને છેલ્લે 5 અનુવાસન બસ્તી આપવાની. પહેલા સ્નેહ બસ્તી, પછી અનુવાસન બસ્તી, પહેલા સ્નેહ એટલે અનુવાસન બસ્તી, પછી આસ્થાપન, અનુવાસન આસ્થાપન, એવા ક્રમ સુધી 25 સુધી તો કરવાનું. 25 પછી છેલ્લી 5 જે બસ્તી છે એ બસ્તી અનુવાસન બસ્તી આપવાની. ટોટલ કેટલી બસ્તી થઈ? 30 બસ્તી થઈ. પહેલા અનુવાસન બસ્તી, પછી આસ્થાપન, એમ અલ્ટરનેટ 25 સુધી જવાનું અને છેલ્લી 5 અનુવાસન બસ્તી આપવાની. આજે 30 બસ્તીનો યોગ છે અને કર્મ બસ્તી કહેવાય. હવે થોડાક હાજર રહેજો એટલે આમાં બધા વિભાગ પડશે અને બધાના કારણો છે. આવું શું કામ કરવું એ આગળ આવશે. આને કઈ બસ્તી કહેવાય? કર્મ બસ્તી. આ એક કોર્સ થયો, 1 મહિનાનો કોર્સ થયો. ટૂંકમાં 30 બસ્તીનો કોર્સ થયો. આ 30 બસ્તીનો જે કોર્સ થયો આને કર્મ બસ્તી કહેવાય. કાલ, હવે કાલ બસ્તી. પહેલી કર્મ બસ્તી એવી. કર્મ બસ્તીની અંદર અનુવાસન, આસ્થાપન, અલ્ટરનેટ 25 અને 5 અનુવાસન, ટોટલ 30 બસ્તી, એને કર્મ બસ્તી કહેવાય. હવે કાલ બસ્તી. કાલ બસ્તી 5 10 1 પ્રાક સ્નેહ અંતે ત્રયસ તથા ષટ પંચબસ્તય અંતરિત. પહેલી અનુવાસન, પછી વચ્ચે વચ્ચે 5 નિરૂઢ બસ્તી, એવી 6 અનુવાસન બસ્તી ને આખરે 3 અનુવાસન બસ્તી. કુલ 15 બસ્તીનો ક્રમને કાલ બસ્તી કહેવાય. એટલે પહેલા અનુવાસન બસ્તી, પછી પાછી અનુવાસન બસ્તી, નિર્વાસન, નિરૂ અનુવાસન, એમ અલ્ટરનેટ કરતા કરતા છેલ્લે 4 અનુવાસન બસ્તી. છેલ્લે નિરૂ, પછી નિરૂ અનુવાસન, પછી 3. એટલે એ કાલ બસ્તી કહેવાય કે જેમાં અનુવાસન બસ્તી કુલ 6 થઈ, નહીં 5 અનુવાસન, એક જ મેં કરું અનુવાસન, 2 અનુવાસન, પહેલી 2 અનુવાસન આવશે ને છેલ્લી 4 અનુવાસન આવશે. અનુવાસન પછી નિરૂ, 2 ને 3 4 5 6 7 8 9 ને 10 અનુવાસન બસ્તી. ટોટલ 10 અનુવાસન બસ્તી આવે અને 5 નિરૂ બસ્તી આવે. આને કાલ બસ્તી કહેવાય. પેલી કર્મ બસ્તી 30 થઈ એ કર્મ બસ્તી. આ કાલ બસ્તી. કાલ બસ્તીમાં પહેલી 2 અનુવાસન બસ્તી, પછી નિરૂ અનુવાસન, છેલ્લી 4 અનુવાસન બસ્તી. આ કાલ બસ્તી થઈ. કર્મ, કાલ, પછી યોગ. યોગ અષ્ટો બસ્તીઓ યત્ર તો ત્રયો નિરૂઢા સ્નેહાશ્ચ સ્નેહવાદ્ય અંત ઉભો. અષ્ટો 8 બસ્તી હોય. શેમાં? યોગ બસ્તીમાં. એમાં 3 નિરૂ, 3 અનુવાસન. સૌથી પહેલી એક અનુવાસન બસ્તી અને સૌથી છેલ્લી અનુવાસન બસ્તી. અનુવાસન
આસ્થાપન, અનુવાસન, આસ્થાપન, અનુવાસન, આસ્થાપન, અનુવાસન, બે અનુવાસન બસ્તી. આ રીતની ટોટલ 8 બસ્તી એને યોગ બસ્તી કીધી. કર્મ બસ્તીની અંદર ટોટલ 30 બસ્તી આવે. પહેલી અનુવાસન બસ્તી આવે, પછી નિરુ અનુવાસન અલ્ટરનેટ આવે, છેલ્લી 5 અનુવાસન બસ્તી આવે, એ કર્મ બસ્તી થઈ. કાલ બસ્તીની અંદર પહેલી 2 અનુવાસન બસ્તી, પછી નિરુ અનુવાસન, છેલ્લી 4 અનુવાસન બસ્તી, કાલ બસ્તી થઈ. યોગ બસ્તીની અંદર નિરુ અનુવાસન અને અનુવાસન નિરુ અલ્ટરનેટ થાય, છેલ્લી અનુવાસન બસ્તી એ છેલ્લી 2 થઈ, એ યોગ બસ્તી થઈ. કર્મ, કાલ અને યોગ. કર્મ 30, કાલ 15 અને યોગ 8. કાલ છે ને એમાં સર કન્ફ્યુઝન 3 છે છેલ્લે કદાચ. જો યોગ અષ્ટો બસ્તીઓ યત્ર તુ ત્રયો નિરૂઢા સ્નેહશ્ચ સ્નેહવાદ સ્નેહો વ અંતઃ તયો ઉભો. છેલ્લે 2 છે આમાં. જો છેલ્લે 2 છે 8 બસ્તી. અનુવાસન નિરુ, અનુવાસન નિરુ, અનુવાસન નિરુ અને અનુવાસન 2. છેલ્લે 2 અનુવાસન છે. કાલમાં 4 આવે. કાલમાં 4 અનુવાસન છેલ્લે આવે. જો જોઈ લઈ. કાલ પંચદશુ પ્રાક સ્નેહો અંતે ત્રય તથા ષટ પંચ બસ્તય ત્વરિતા. એમાં 5 વધારાની જે અલ્ટરનેટ છે ને એમાં 5 વધારાની આવે છે. તો પેલી 1 જ હોય, એમાં 2 આવે. પેલી 2 અનુવાસન, પછી આસ્થાપન અનુવાસન અલ્ટરનેટ જવાનું, પછી છેલ્લે અનુવાસન તો આવે છે, પછી અનુવાસન પછી 3. એટલે આમ અનુવાસન પછી 3 અનુવાસન, એટલે ટોટલ 4 અનુવાસન થાય. ફરી વાર જો. અનુવાસન અનુવાસન, આસ્થાપન અનુવાસન, આસ્થાપન અનુવાસન, આસ્થાપન અનુવાસન, આસ્થાપન અનુવાસન, આસ્થાપન, પછી અનુવાસન 1 2 3 ને 4. એવું મારી ક્યાં દેવી. સ્નેહ બસ્તી નિરોહમ વા ન એકમ એવતી શીલિયત ઉત્ક્લેશ અગ્નિ વધૌ સ્નેહાત નિરુહાત મરુતો ભયમ. સ્નેહ બસ્તી અથવા નિરુબસ્તી ન એકમ એવ શીલિયત. એક જ સ્નેહ બસ્તી અથવા એક જ નિરુબસ્તી આપી રાખવાની નહીં. હું કેમ નહીં આપવાની? ઉત્ક્લેશ અગ્નિ એ ઉત્ક્લેશ કરે છે, અગ્નિવધ અગ્નિનો નાશ કરે છે. સ્નેહાત અને નિરુહાત મરુતો ભયમ. જો સ્નેહ બસ્તીથી ઉત્ક્લેશ થાય છે અને અગ્નિનો વધ થાય છે, અને નિરુથી વાયુ વધી જાય છે, વાયુનો ભય થાય છે. એટલા માટે એકલી સ્નેહ બસ્તી એકલી નિરુ બસ્તી આપવી નહીં. હવે તમારો સીધો પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો 3 મહિના બસ્તી આપીએ છીએ, પણ એ તો માત્રા બસ્તી છે, એ આગળ આવશે. આજે જે બસ્તી આપીએ છીએ એ મોટી માત્રામાં હોય અને એ પંચકર્મ અંતર્ગત છે. જે માત્રા બસ્તી છે એ પંચકર્મ અંતર્ગત નથી આવતી. એનું વર્ણન આગળ આવશે. ટૂંકમાં એકલી અનુવાસન સતત દીધે નહીં રાખવાની, એકલી આસ્થાપન બસ્તી સતત આપી રાખવાની, અલ્ટરનેટ આપવાની. એનું કારણ છે કે જો અનુવાસન એકલે આપીએ તો દોષનો ઉત્ક્લેશ થાય ને અગ્નિનો વધ થાય. એકલે આસ્થાપન આપીએ તો મારુત એટલે વાયુના રોગો થાય. એટલે એકલે આસ્થાપન પણ આપવાની નહીં. તસ્માત નિરૂઢ સ્નેહ્ય માટે આસ્થાપન બસ્તી અને સ્નેહ બસ્તી એટલે અનુવાસન બસ્તી સ્યાત. નિરૂઢ અનુવાસિત માટે આસ્થાપન અને અનુવાસન બસ્તી બંને આપવાની. સ્નેહ શોધન યુક્ત એવં બસ્તી કર્મ ત્રિદોષજિત. સ્નેહન અને શોધન બસ્તી આપવાથી એટલે અનુવાસન અને આસ્થાપન બસ્તી આપવાથી
ત્રણ દોષ ચિતાય છે. રસ્વયાહ સ્નેહપાનસ્ય માત્રયાહ યોજિત સમ માત્રા બસ્તી સ્મૃત સ્નેહ. જેમાં અલ્પ માત્રામાં ઓછી માત્રામાં જે સ્નેહ આપવામાં આવે છે એ માત્રાને બસ્તીને માત્રા બસ્તી કહેવામાં આવે છે, કે જેમાં માત્રામાં ઓછી માત્રામાં આપવામાં આવે છે એને માત્રા બસ્તી કહેવામાં આવે છે, સ્નેહ માત્રામાં આપવામાં આવે છે. હવે માત્રા બસ્તી કોણે ક્યારે લેવી? શીલનીય આ લોકોને માટે માત્રા બસ્તી છે. કોના માટે? સદા ચ સ હંમેશા આ લોકો લઈ શકે છે. બાલ, વૃદ્ધ, અધ્વ એટલે કે રસ્તો ખોબાયેલો હોય, ભાર ખૂબ વજન ઉચકો એને એવું કામ કર્યું હોય, સ્ત્રી એટલે મૈથુન વધારે કર્યું, વ્યાયામ, આસક્ત ચિંતકેહી જે આસક્ત થયેલો સતત ચિંતન કરતો હોય તે, વાત વાયુથી પીડાયેલો હોય એવો, ભગ્ન ભાંગેલા હાડકાવાળો કે એવો હોય, અબલા એટલે કે સ્ત્રી અથવા અબળા કે જેનામાં બળનો નાશ થયો એ, અલ્પ અગ્નિ જેનો અગ્નિ અલ્પ હોય એને પણ માત્ર બસ્તી આપી શકાય. અગ્નિ નૃપેશ્વર જે રાજા હોય એને, સુખ આત્મભિહિ એના આત્માને સુખ થાય એ હેતુથી એને આપે છે. દોષજ્ઞો આ દોષોનો નાશ કરે છે. નિષ્પરિહાર એમાં કોઈ પરેજી પાળવી પડતી નથી. બલ્ય બળ આપે છે. સૃષ્ટ મલહ મળને છૂટો કરે છે. સુખ સુખપૂર્વક. તો માત્રા બસ્તીમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એમાં અપરિહારિક બહુ પરેજી કાંઈ પાળવાની જરૂર નથી. શીલનીય સદા ચસા એટલા બધા કાંઈ આ છે એ આપી શકાય. તો બાલ, વૃદ્ધ, અધ્વ, અધ્વભાર, સ્ત્રી, વ્યાયામ, આસક્ત ચિંતકૈ, વાત, ભગ્ન, અબલા, અલ્પાગ્નિ, નૃપેશ્વર, સુખ આત્મભિ, દોષજ્ઞો, નિષ્પરિહારો, બલ્ય સૃષ્ટ, મલહ સુખ. એ મળને સુખપૂર્વક કાઢી નાખે છે. એટલે માત્રા બસ્તી આપણે તો ઘણા લાંબો સમય સુધી આપીએ છીએ. તો માત્રા બસ્તીની માત્રા અલ્પ હોવાને કારણે એ દોષોને ઉખાડતું નથી અને પ્રકોપ પણ પમાડતો નથી. એમાં બહુ પરેજની જરૂર પણ રહેતી નથી અને બલહ બળ આપે છે, વાયુનું અનુલોમન કરે છે. બસ્તવ રોગેશુ નારીણામ યોનિ ગર્ભાશયસુ ચ. યોનિ અને ગર્ભાશયની અંદર જે નારીને રોગો થયા હોય એને બસ્તવ એને બસ્તી આપવાની. દ્વિત્ર આસ્થાપન શુદ્ધેભ્યો વિદધ્યાત બસ્તીમ ઉત્તરમ. બહુ સરસ વાત કરી. દ્વિત્રી પહેલા એને 2 થી 3 આસ્થાપન બસ્તી આપવાની ગુદામાં, એટલે શોધન થઈ ગયું. પછી વિદધ્યાત બસ્તી ઉત્તર, ત્યાર પછી ઉત્તર બસ્તી આપવાની. પહેલા એને 2 કે 3 નિરુ બસ્તી આપી દેવાની એટલે શોધન થઈ જાય અને પછી ઉત્તર બસ્તી આપવાની. હવે ઉત્તર બસ્તી સ્ત્રીઓને જે ઉત્તર બસ્તી આપે છે, પુરુષને ઉત્તર બસ્તી આપે તો મૂત્ર માર્ગથી આપે, સ્ત્રીને ઉત્તર બસ્તી આપે તો એને પણ મૂત્ર માર્ગથી આપે છે. પણ ગર્ભાશયનું શોધન કરવાનું હોય ને ગર્ભાશયમાં માની લ્યો કે સ્ટરીલિટીના કેવા કાંઈ પ્રોબ્લેમ હોય તો એ વખતે ડાયરેક્ટ ગર્ભાશયની અંદર પણ બસ્તી આપી અને ગર્ભાશયનું શોધન કરાય છે. તો એ ગર્ભાશયમાં પણ ઉત્તર બસ્તી ઘણીવાર અપાતી હોય છે. પુરુષની ઉત્તર બસ્તીની નળીનું માપ આપણે જરાક વાંચી જ લઈએ, ગુજરાતીમાં વાંચો બેન. ઉત્તર બસ્તી આપવાને જે નળી જોઈએ તે રોગીના 12 આંગળ લાંબી, ગાયના પૂંછડા જેવા આકારની તથા તેના મૂળમાં અને મધ્યમાં કર્ણિકા પહેરાવેલી હોય છે.
જોઈએ. તેના અગ્રભાગમાં સરસવ પેસે એવું છિદ્ર જોઈએ તથા તે નળી સોના વગેરે ધાતુમાંથી બનાવેલી જોઈએ. તે અતિશય લીસી તથા મોગરો, કરેણ તથા ચમેલીના ફૂલના ડીટા તરફની નળીના જેવી અને મજબૂત જોઈએ. એ નળી પુરુષને ઉપયોગી છે એમ જાણવું, કેમ કે સ્ત્રીઓને 10 આંગળ લાંબી તથા મગ પેસે એવા છિદ્રવાળી જોઈએ વગેરે. આગળ એક મિનિટ. હવે જો આમાં જે નળી આપવામાં આવી એ કેટલા આંગળ લાંબી? 12 આંગળ લાંબી. 12 આંગળ કોના માપની? દર્દીના માપની. દર્દીના માપની 12 આંગળ લાંબી જોઈએ. સ્ત્રીને 10 આંગળ જોઈએ. અને ઓનું છિદ્ર કોના જેવડું જોઈએ? પુરુષને સરસવના જેવું, સ્ત્રીને મગના જેવડું. ઓકે. ઉત્તર બસ્તીની માત્રા. તે નળીને ઉપલે છેડે પોચું તથા હલકું શ્લોક 15 માં કહેવાયેલું પ્રાણીઓનું મૂત્રાશય બાંધવું, તેમાં પરવાના સ્નેહનું માપ 2 તોલા રાખવું અથવા રોગીના બળ, ઉંમર, દેહ, સત્વ, સાત્વ્ય વગેરે જોઈને સ્નેહનું માપ નક્કી કરવું. હવે આમાં ઉત્તર બસ્તીની માત્રા જે 2 તોલા છે ને, આ યુગમાં 2 તોલા ખૂબ વધારે થાય. એટલે શરૂઆતમાં છે ને બહુ અલ્પ આપવી પડે આપણે માત્રા. 2 તોલા, 1 તોલા એટલે કેટલું થાય? 12 ગ્રામ થાય. તો 12 દુ 24 ગ્રામ થયું 2 તોલા એટલે. એ માત્રા આ યુગમાં થોડીક વધારે થાય, કારણ કે ઘણીવાર ઉત્તર બસ્તી આપીએ તો એવા અનુભવ છે કે એકદમ પીડા, દુખાવો ને એવું બધું થવા માંડે છે. એટલે પહેલાં અલ્પ માત્રા એટલે કે 4 ml કે 5 ml થી ચાલુ કરી અને પછી ચાલુ કરવી જોઈએ. નહીંતર અસહ્ય ભયંકર પીડા થાય. માની લો કે મૂત્રમાર્ગ ખુલે નહીં અને અંદરથી એને બહાર કાઢવા માટે રિફ્લેક્શન ચાલુ થાય તો દુખાવો વધી જતો હોય છે. એટલે શરૂઆત પહેલાં ઓછી માત્રાથી કરવાની. પુરુષને ઉત્તર બસ્તી આપવાની રીત. પાઠ, પૂજા, પ્રાર્થના વગેરે મંગલ કર્મ કરીને નાહીને અનુવાસન બસ્તીમાં ખાઈને ઢીંચણ જેટલા ઊંચા પોચા આસન પર ટટ્ટાર પણ અડેલીને જ્યારે દર્દી બેસે ત્યારે તેની મૂત્રેન્દ્રિય ટટ્ટાર થાય. એટલે એમ મૂત્રેન્દ્રિયને ઊંચી કરીને સ્ત્રોતને અંદરથી સાફ કરવા માટે ધીમે ધીમે પાતળી સળી મૂત્રેન્દ્રિયમાં ધીમે આગળ સરકાવી. પછી સળીથી મૂત્રેન્દ્રિયનો અંદરનો માર્ગ સાફ થાય એટલે મૂત્રેન્દ્રિયના નીચેના ભાગમાં જે શિવણી હોય છે તે શિવણીને રસ્તે રસ્તે મૂત્રેન્દ્રિયના છેડા સુધી નળી ગુદામાં નળી સરકાવવાની બાબતમાં જે સૂચના પાળવાની છે તે બરાબર પાળીને હાથ ધ્રુજે નહીં તે રીતે ધીમે ધીમે સરકાવવી. પછી બસ્તીમાં ભરેલો સ્નેહ બસ્તી દબાવીને મૂત્રેન્દ્રિયમાં ચડાવી દેવાયા પછી 26ના શ્લોકમાં અનુવાસન બસ્તીના ક્રમ પ્રમાણે કરવું હિતકારક. હવે આ છે ને અનુભવની વાત છે. સીધો આલેખ એટલે તમે બસ્તી આપી દો તો ઘણીવાર એવું થાય કે મૂત્રેન્દ્રિયમાં બસ્તી આપવાથી શિષ્ણ છે, શિષ્ણ પછી એક પ્રકારની શિવની શબ્દ વાપરો છે, ત્યાં એક આખી રિંગ હોય છે જાડી. હવે એમાં જો આપણે એકદમ ફ્રી હાથથી અંદર જવા ન દઈએ અને હાર્ડથી જવા દે તો ઘણીવાર સામે છિદ્ર પડી જાય છે, એટલે પરફોરેશન થઈ જાય છે. પરફોરેશન થઈ જાય છે તો એ અંદરનો બધા લિક્વિડ બહાર નીકળવા માંડે છે અને બહુ સિવિયરિટી ઊભી થાય છે. એટલે સ્ત્રીઓમાં કે પુરુષમાં બસ્તી આપતી વખતે બહુ અનુભવ સીધો હોવો જોઈએ અને બસ્તીના છિદ્રમાં જ બરાબર જાય છે કે નહીં જરાક જોવાનું અને બહુ સ્મૂથ હાથથી જવા દેવાનું. સહેજ પણ ઓબ્સ્ટ્રક્શન આવે, અવરોધ આવે તો તરત કાં તો પાછું કાઢી લેવાનું, તો ફરીવાર ધીમે ધીમે પાછું નાખવાનું. કારણ કે સામે પરફોરેશન થઈ ગયું, છિદ્ર થઈ ગયું તો પછી એ બહુ અઘરો કેસ પડે. પછી એને ઇમરજન્સીની અંદર હોસ્પિટલમાં દાખલ કરીને એનું ઓપરેશન કરવું પડે. મારા જેથી એક વખત એવું થઈ ગયું હતું, વોલ પડી ગયો હતો. એમાં એવું છે, માની લો કે આપણે મૂત્રેન્દ્રિયની અંદર નાખતા હોય, મારે લેડીઝમાં એવું થયું હતું, મૂત્રેન્દ્રિયમાં નાખતા હોય ત્યારે સામાન્ય રીતે સ્મૂથ હાથેથી જવા દે, પણ આપણે નવે નવો હોય ને એટલે આપણને ન આવડે, આપણે એમ થાય કે હાલો ને વીયું જાય તો વધારે ધક્કો મારીએ. વધારે ધક્કો મારીએ તો આ નળી સેજ આમ કરીને આમ કન્વર્ટ થતી હોય, તો ઘણીવાર ગેસ હોય, વાયુ હોય, સ્નાયુની રિજિડિટી હોય, તો આ રીતનું જવા ભલે આપણે સીધે સીધી જવા દઈએ એટલે પરફોરેશન થાય, વોલ પડી જાય સીધે સીધું. ત્યાર પછી માસ્ટરી આવી ગઈ, કારણ કે પછી તો આપણને અનુભવ થઈ ગયો ભાઈ આમાં આમ જ કરવાનું હોય.
પેલું પોલીસ કે કેથેટર નાખતા હોય એટલે આવડી જાય. એને જો ફોલિસમાં નામાં ફેર, ફોલિસ છે ને, ફોલિસ તો જેમ રસ્તો હોય ને એમ વળે. હા આ તો સ્ટીલનું હોય એટલે આમાં પરફોરેશન થવાની સંભાવના વધી જાય ને. પ્લાસ્ટિક આનાથી ન આપી શકે કેથેટર. આપી શકાય ને? હા, તો આટલા આપી તો શકાય. risk ન રહે ને. આપી શકાય. આમાં જે યંત્ર જે છે ને એ ટૂંકમાં ધાતુનું બનાવેલું હોય આમાં. અને ઘણીવાર પ્રોસ્ટેટ કે ઓબ્સ્ટ્રક્શન હોય, આ હોનાનો તેવડે હોનાનો પણ કરાય. જો પ્રોસ્ટેટ હોય ને તો પણ કેથેટર જાતું નથી, તો કેથેટર નહીં તો પછી એમાં K90 ન જાય તો પછી એમાં સ્ટીલનો પ્રોપથી એને ખોલવું પડે. એટલે ટ્યુબથી નહીં. હા, આ સ્ટીલનો જે પ્રોબ હોય ને એનાથી ખોલવું પડે. અને એવું જ સ્ત્રીઓની અંદર પણ ઘણીવાર સ્ટ્રિંક્ચર હોય, સ્ટ્રિંક્ચર ઓફ યુરેથ્રા હોય, તો એ કોઈ રીતે સાંકડો થઈ ગયો હોય તો કેથેટર એમાં નહીં જાય. કેથેટર નહીં જાય તો એમાં પણ K90 ન જાય તેમાં પણ સ્ટીલનો પ્રોપથી ડાયલેટરથી ડાયલેટ કરવું પડે એને. એને ડાયલેટ કરતાં ઘણીવાર એમાં બ્લીડિંગ થાય. પણ જો આગળનું છિદ્ર પડી ગયું તો જ તકલીફ થાય. આગળનું છિદ્ર પડી ગયું ક્યારે ખબર પડે કે અંદર બ્લીડિંગ ચાલુ થઈ જાય, પછી અંદરનું જે ઉદરનું જે લિક્વિડ છે બહાર નીકળવા માંડે. અને એવું 1-2 દિવસ પછી આપણે ડાયગ્નોસિસ ઉપર આવી શકીએ કે ભાઈ આ છિદ્ર થયું છે. હવે મોટાભાગે ઘણીવાર આપણે પંચતિક્ત, મને વધુમાં વધુ જો હિલિંગનો પરિણામ મળ્યું તો પંચતિક્ત ઘૃતથી મળ્યું છે. પંચતિક્ત ઘૃત જે આપણે પીવા માટે આપીએ છીએ. સામાન્ય રીતે જાત્યાદી ઘૃત કે જાત્યાદી તેલ હિલિંગ માટે શાસ્ત્રમાં છે જ, પણ મારા અનુભવ પ્રમાણે પંચતિક્ત ઘૃતના રૂઝવવા માટે એટલા સરસ રિઝલ્ટ છે. એનો દાખલો લઈ, તમારા કાંતુભાઈ અમારા છે એ ચેતન હિંગુનિયા, એને કુવાડો લાગ્યો હતો, આખે આખું હાડકું દેખાઈ ગયું હતું. અહીંથી 3 દિવસ પછી ગયો તો હાડકું તો દેખાતું જ હતું. એટલે પછી મેં એને પંચકલ્પાતથી બરાબર સાફસૂફ કરી અને પંચતિક્ત ઘૃતનો લોંદો મૂકીને બરાબરનો પાટો બાંધી દીધો. 2-3 પાટે તો હિલિંગ ફૂલ ચાલુ થઈ ગયું. ત્યાર પછી એટલે એની પહેલા ઘણા દર્દીઓને પેલું ડાયરેક્ટ ઘી જ લગાવી દે. પેલું perspiration માંથી fermentation આવી. હે ઘાવમાં પેલું રસી ને એવું ન થાય ઘીથી છૂટું પડી જાય ને, પંચતિક્ત ઘૃત હોય ને એટલે પાક નહીં થવા દે. અને તાજે તાજ હોય ને એમાં પંચતિક્ત કદાચ કામ નહીં કરે. હું તો 4-5 દિવસે ઘેરે ગયો હતો, પણ એનું હિલિંગ બહુ સરસ આવ્યું. નહીતર હાથ હજી પેલો રહી ગયો હતો. હા, એ ઘીને તેલ હાથના બનાવેલા જોવા જઈએ, માર્કેટના કોઈ નહીં ચાલે. આ થયો પુરુષને બસ્તી આપવાનો. બસ્તીની સંખ્યા આ રીતે 3 કે 4 પણ ઉત્તર બસ્તીઓ આપી. આ ઉત્તર બસ્તીની બાબતમાં જે વિગતો ઉપર કહી નથી તે નહીં, આમાં સ્ત્રીઓને ઉત્તર બસ્તી આપવાના સ્નેહનું મધ્યમ 4 તોલા માપ છે. પણ નાની છોકરીને ઉત્તર બસ્તીમાં 2 તોલા આપેલો છે. ઈ જ છે ને? નહીં, હા નહીં, બસ્તીની સંખ્યા જોઈએ. હવે સ્ત્રીઓને ઉત્તર બસ્તી. હા હા બરાબર. સ્ત્રીઓને ઉત્તર બસ્તી. સ્ત્રીઓના ઋતુકાળમાં યોનિ ઉગાડી રહેતી હોવાથી ઉત્તર બસ્તીનો સ્નેહ યોનિ લઈ શકે છે. માટે સ્ત્રીઓને તે વખતે ઉત્તર બસ્તી આપી. પણ યોનિ વિભ્રંશ, યોનિમાં શૂળ આવે, યોનિ વ્યાપાર, લોહીવા એવા ગંભીર રોગોમાં ઋતુકાળ સિવાય પણ સ્ત્રીઓને ઉત્તર બસ્તી આપી. હવે જો આમાં છે ને સામાન્ય રીતે મૂત્ર માર્ગે જ ઉત્તર બસ્તી આપવાની, પણ આમાં માસિક સ્રાવ વખતે ગર્ભાશયમાં આપવાનું લખેલું છે. સ્ત્રીઓને આપવાની ઉત્તર બસ્તીની નળીનું માપ. સ્ત્રીઓની ઉત્તર બસ્તીની નળી 10 આંગળ લાંબી અને એના અગ્રભાગનું છિદ્ર મગનો દાણો પેસી શકે એવું રાખવું. બીજા બધા માપ અને આકાર પુરુષની ઉત્તર બસ્તી જેવા રાખવા. પણ સ્ત્રીની બાબતમાં મોગરો વગેરે ફૂલના ડીંટાનું માપ બરાબર નથી. એને ઠેકાણે સ્ત્રીના મૂત્રમાર્ગના ઘેરાવા જેટલો ઘેરાવો રાખવો. સ્ત્રીનો મૂત્રમાર્ગ અને બાળક અવતરવાનો માર્ગ જુદા જુદા હોય છે તે ધ્યાનમાં રાખવું. ઉત્તર બસ્તીની નળી સ્ત્રીની યોનિના બાળક અવતરવાના માર્ગમાં 4 આંગળ દાખલ કરવી. આ સૂચના ઉપરથી એવું સમજી લેવું કે નળીની યોનિ તરફને છેડે 4 આંગળ જગા છોડીને પછી અંગૂઠી પહેરાવી કે જેથી 4 આંગળથી વધારે નળી યોનિમાં જતી ન રહે. પણ મૂત્રકુચ્છના રોગોમાં મોટી સ્ત્રીને મૂત્રમાર્ગમાં 2 આંગળ નળી ચડાવી અને નળી વધારે ન ચડી જાય તે માટે નળીને યોનિ તરફને છેડે 2 આંગળ જગા છોડીને નળીને અંગૂઠી પહેરાવાથી. પણ નાની છોકરીને મૂત્રકુચ્છના રોગોમાં યોનિમાં 1 આંગળ નળી ચડાવી
અને નળી વધારે ન ચડી જાય તે માટે નળીને યોની તરફના છેડે એક આંગળ જગા છોડીને નળીને વીંટી પહેરાવી. હવે આમાં છે ને આખું ગર્ભાશયમાં જ્યારે ઉત્તર બસ્તી આપવાની થાય ત્યારે 4 આંગળને છેડે પેરી પહેરાવે એટલે શું થાય કે 4 આંગળ પછી વીંટી પહેરે એટલે ત્યાંથી આગળ જાય જ નહીં, ત્યાં રોકાઈ જાય. અને મૂત્ર માર્ગમાં જ્યારે આપવાનું હોય ત્યારે 2 આંગળ. નાની છોકરી હોય તેને એનાથી અડધું માપ. સ્ત્રીઓને ઉત્તર બસ્તીની માત્રા. સ્ત્રીઓને ઉત્તર બસ્તીમાં આપવાના સ્નેહનું માધ્યમ માપ 4 તોલા છે, પણ નાની છોકરીઓને આપવાની ઉત્તર બસ્તીના સ્નેહનું માપ 2 તોલા છે.